ચલો ચાલો. સ્ક્રીન ઉપર ટચ કરો, સ્ક્રીન ઉપર એટલે ઓલું દેખાય. મિસ્ત્રીની સિસ્ટમ લીધી. હા, મિસ્ત્રીની સિસ્ટમ મિસ્ત્રીની જાપાન આનો ટાઈમિંગ થોડોક સ્પીડવાળો કરવો પડે. એની સ્પીડનું ટાઈમિંગ કરવું પડે. બિકોઝ કે જો આ પાછું બેગ જવાનું ને એ ટાઈમ થોડોક વધારે લે. એટલે હું નાઇટ્રોજન આપણે ડાયરેક્ટ નાઇટ્રોજન કરીશું થોડોક ફ્લો વધારે દઈશું. વેક્યુમ નાઇટ્રોજન તો આપણે ટાઈમ વધારે લાગે. તમે સાયકલ યાદ કરો, સાયકલ યાદ કરો, ચેન યાદ કરો, ચેનની વાત કરો. જો આ જે ટાઈમ બેગ જવાનો ટાઈમ એ એમાં થોડી સ્પીડ કરવી પડે. દેટ્સ વાય કે હવે એ રવાના ટેન્ક મૂકવી પડે. હે વેક્યુમ ટેન્ક બીજું બધું ઓકે. મેં જોઈ લીધું બીજું બધું ઓકે. ખાલી આમાં ટાઈમિંગમાં આપણે એનું રીઝન છે ટાઈમિંગમાં કેમ કરવાનું એ કરી દઈએ. એમાં મારે તો વેક્યુમની ટેન્ક બનાવવી પડે કારણ કે વેક્યુમનો જે ટાઈમ લે છે ને એ વેક્યુમનો ટાઈમ ના લે ટેન્ક બનાવવું. સ્ટોરેજ કરવું પડે. હા કરાવી દેવું પડે કારણ કે એમાં એક ખુલી ગયું છે. હાઈટ વધારે હતી ને એટલે ખુલી ગયું. હા એટલે ઉપર દબાઈ ગયું હોય ને આટલું ખુલી ગયું છે. ત્યાં ખુલ્યું ને સાઈડ પરથી પેલું બીજું ના નીચે હાઈટ વધારતી એટલે એ તો હાઈટને લીધે હોય છે. હાઈટને લીધે મેં જોઈ લીધું. એમાં તમારો પ્રોબ્લેમ નહીં, ખાલી હાઈટનો પ્રોબ્લેમ છે. આ પ્રેસ ના થાય ને એટલે એ પાછું પર ટીચર એટલે આઈડિયા આવે. બીજી છે એમાં 2 બર કચોરી. સ્ટોપ કરે